આ બાધે નહીં તો સારું છે યાર. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં તો મોજમાં બધા પાક્કો ને તો હા ગાઈસ બધા ભૈયા જાય છે પાછા ધામેલ. બધા ક્યાં અમુક કહેતા છે કે આ ધામેલ રોજ રોજ જાય છે ક્યાં? આખું ઘર પાછું ખાલી થઈ ગયું છે. મમ્મી પપ્પા પછી મોટપા બધા રિક્ષાને હવામાં વહી જાય. 8 તો લાગી ગયો તો વહેલા ના તો ફટાફટ કમ્પ્લીટ થઈ ગયો. નાનું પરીક્ષા છે એટલે એ પાસે છે હું બી આવો તરત તાત્કાલિક બી આવો મિત્રો. અને આજ તો આપણે શરૂઆત કરી છે કેટલા વાગ્યા બોલે ભાઈ? હા 10 ને 9 થઈ. મારે તો શરૂઆત હમણાં હું કરી જ નાખવાનો હતો 9 વાગ્યામાં વિડીયો આપણે ચડાવી પછી મેં તો શરૂઆત કરવી આપણે. મને તો કાલને ઘડીક વાતો કરી ભાઈબંધો વાળે ઘડીક બસ પછી મેં તો ચાલુ કરી દો પાછી ચાલુ કર્યો. બહારનું કાંઈક લોકેશન આવું છે જોધા ટીંગાટોળી જોઈ શકો. અને આપણે અમે રોજ ગાય માતાની બધા બેઠા હોય છે અને કાંઈક અલગ જ વાઇબ આવે મિત્રો. આમ ગાય માતાના બધા બેઠા હોય ને આમ મજા આવે એમ. ઘરની સામે બે ને બહુ મને એવું મારું એવું માનવાનું છે. મને મજા આવે એ જોઈ. અને જો 10 વાળા માવા હજી કાલ વાળ્યા હતા ને મેં તમને ન કીધું આપણે કાલ વાળ્યા હતા કેટલા 100 માવા વાળ્યા હતા. કેટલા 100 પિક્ચર જો સેકન્ડ પ્રસાદી કે 5 વાળા થોડાક દેડ્યા હે આજ તો થોડાક આયલા છે 5 વાળા. 5 વાળા બહુ એટલા નથી હાલતા 15 વાળા તો છે જ તે. મચ્છા ઉપર જો મચ્છા. અને જોઈ શકો મિત્રો આપણે કાલ કેટલા બોક્સ હતા? 4 બોક્સ હતા ને કોનના. પિક્ચર તો 3 જ કોન પણ ચાલે છે. અમારું નામ ભાઈ મકવાણા, મારા પ્રભુજી, મારા દાદા. તો કન્ટિન્યુ બનાવ્યો વિડીયો. અને મસનભાઈ આપણે આવી જાય છે ગ્રાહક. બોલો મસનભાઈ. તો જો આપણે ગામમાં ગાય કેટલી બધી છે. વિમલ પણ ખાલી થઈ ગઈ છે જોઈ શકો. ખાવ નથી એટલે આપણે ફટાફટ આપણે આમાંથી લઈને વિમલ તોડી નાખશું. નાનો ઘડીક બેસજો હું ચા પીતા. ચાલો ફ્રેન્ડ આપણે ચા બની ગઈ છે ટકાટક. અને ગાડી જો મેં મૂકી મિત્રો. આમ આ ગાડી હા વચમાં છે યાર. આ ગાડી વચમાં હોય તો આવડી તરત આવી જાય પણ ઓલી ગાડી મોટી છે એટલે આવડી ગાડી નથી આવતી. અને વાગ્યા છે 10:30. જોઈ શકો બધા વૈયા જશે ગાયબ થઈ જશે બધું. તો આપણે ચાય અને ગાંઠિયા અહીંયા યાર દુખે છે મિત્રો. કાલનું કેટલાયનું એટલે કાલનું જ જો કે થઈ ગયું છે શું જવા છે. અને હા મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મારો વિડીયો પાછો અત્યારે હાલે છે. થેન્ક યુ. આપણે માજા ગોઠવી દઈએ ગાઈસ. અને માજા પછી વિમલ તો આપણે નાખી દીધી છે. અને અહીંયા બબલું આપણે ઓલી વાટકે બબલું છે ને એ ટીંગાડી દે. અને આવડું આ ખાલી થઈ ગયેલું છે. આ જો આપણે નવી ચોકલેટ આવી છે વેફર ચોકલેટ. આપણે માજા પછી થમ્સઅપ 10 વાળી નથી પણ 20 વાળી જ આપણે બધી આમાં ગોઠવી નાખીશું. ઓલા ફ્રીજમાં આપણે મૂકી દીધેલી છે તો આપણે આમાં મૂકી દેવી. જો કે આમાં ફૂલ સ્ટોક છે. આલો ઉપરનું ખાલી છે એટલે વાંધો નહીં. ચાલો આ બધી એમાં સમાઈ જાય. હેલો એ આ બાધે નહીં તો સારું છે. આ બે ના જોઈટા થાય પગડા છૂટી ન બોલાવ સારું કાદી નક્કા ક્યાં ના ખર ખર કરે છે. ત્યારનો મિત્રો દુકાનમાં બેઠો છે સવારનો નાથ મહાદેવના મંદિરે નો જ આપણે કાલ જઈ આવશે. બીજું શું આવે મહાદેવના મંદિર કાલ જઈ આવશે. નાનું અત્યારે બેઠો છે ને હવે હું જાઉં છું જમવા. વાગી ગયા છે 1. મારા પપ્પાની હજી આવ્યા નથી. હજી ફોન તો કર્યો નથી. ફોન આવ્યો તો બાલાજીવાળા આવ્યા છે કે નહીં એમ મેં એમ કીધું. મેં તો ના હજી બાલાજીવાળા હજી નથી આવ્યા એમ. તો મને લાગે હવે 4-5 વાગે આવશે. અને બસ મારા પપ્પા અને મારા મમ્મી બધા હમણાં કદાચ નીકળી જાય છે કાંઈ નક્કી નહીં હું હોય ખબર આમને ખબર હવે. અને શેનું શાક ત્યાં ચાલો હું તમને બતાવું. ચાલો ફ્લાવર હે બટેટાની પતરી પછી છાશ કેરી અને ઓલામ શું છે બટેટાનું શાક છે એમાં. અને આ મિત્રો ગોળ મને ગોળ બહુ ભાવે. પછી મારા મમ્મી મારા પપ્પા મોટબાપુ વાહ મોટબા હજી બધા આવ્યા હતી. બોલો ફોન આવ્યો તો નાનું ને કે હમણાં બસ અડધી કલાક આવી જશું. એ નહીં તો કેટલી મિનિટ થઈ ગઈ એની કલાક થઈ ગઈ હજી અડધી કલાક થાય જ. અને જોઈ શકો માવા ખાલી થઈ ગયા કારણ કે એક ભાઈ હમણાં લઈ ગયા કેટલા 10 માવા લઈ ગયા. કેટલા 10 પછી છે રેગ્યુલર કરવું એ પાછા અલગ પાછા એક ભાઈ 10 માવા લઈ ગયા. કોણ કેટલા હતા સવારમાં 3 બોક્સ હતું ને જો 2 જ બોક્સ રહ્યા. અને આમાંથી કેટલા તો વૈયા ગયા 4 કે 5 જેટલા વૈયા ગયા. જો આ મેરું બોક્સ ચોર્યું છે ને. અને ક્યારનો પવન આવે છે નકરું પવન જ આવે છે નીકળું. કારણ કે ઓલું બાવણું બંધ કર્યું તો ગરમી થાય છે બરાબર. અને ક્યારેક પવનની ફટકુથી લાગે ને તમે જો કેટલું છે. અને ટાંકામાં કેટલું પાણી પાંદડા જાય છે. મેં કીધું હાલો કહી તો જમી તો ક્યારનું લીધું હતું. પછી ક્યારનો બેઠો હતો ઘડીક બેઠો નાનું. પછી 1 વાગ્યા 2 વાગ્યાનો પછી હું બેઠો.
અત્યાર સુધી 4 વાગ્યા. હવે જે ઓલા આવે જ છે બધા રિક્ષા લઈને ગયા છે ને કે અડધી કલાકમાં આવી જાય, અડધી કલાક થાય જ છે. આપણે વિમલ તેલ પણ નથી જો ખાલી થઈ ગયું છે, અને હજી બાલાજી વાળા પણ નથી આવ્યા. જો આ બોક્સ પણ હાવ ખાલી થઈ ગયું છે, અને આ ઘોડો પણ ખાલી થઈ ગયો છે, અને આ ઘોડો પણ ખાલી થઈ ગયો જો. અને સામે કોઈક એડ્રેસ પૂછે છે, ઓવરબ્રિજ બને છે ને એટલે. અને જો ઓલા કુટિયાના જો ખંજોળવાનું યાદ મળે છો મિત્રો. એ બધા જ કુટિયા જેટલા આપણે શેરીમાં જેટલા છે ને એ બધા ન્યાસ ખંજોળતા હોય બોલો. અને જો ગાઈસ આવી ગયા છે મોટા બા અને મોટા બાપુ અને પપ્પા અને મોમ. આઈએ પધારીએ, મજા આવી. આવી જાઓ. આજે મોટ બા કેમ નતું ઉતર્યા? હાટ કેમ એમ થાય છે? હા હાટ થાકી ગયા થઈ ગયા હાવ. એ આ મને થયું પાર્લેજી નથી ત્યાં જોઈ તો અહીંયા તો આખો બાંધો પડ્યો હતો મિત્રો. તો હવે આને ફટાફટ તોડી નાખવી અને આપણે પાર્લેજી ગોઠવી નાખવી. તો ફિલહાલ આપણે પાર્લેજી ગોઠવાઈ ગયા છે. અને આજે આપણે છે ને આ ઘોડો છે ને આપણે કાચનો ઘોડો એનો માલ સામાન આજે લાવવાનો છે જો. કારણ કે સાબુ પણ નથી. કેટલા સાબુ ખાલી થઈ ગયા સમજો, કેટલા ખાલી થઈ ગયેલા છે. આ 10 વાળા પડ્યા બસ, અને મોંઘા સાબુ છે એમાંથી એક જાય તે બધા. બાકી આવડે 40 વાળા અને બધા 52 બધા ખાલી થઈ ગયેલા. चलो गाइस આપણે 50 हो गया, राउंड फिगर हो गया. वाह बेंजी वाह. देखो 4 सर्फ एक्सल છે અને 1 સોયા વડી. અને नहीं वो तो मैं ब्लॉग में डाल रहा हूँ. और सर्फ एक्सल આપણે આવ ખાલી થઈ ગયા છે. તો ગાઈસ આપણે ચા થઈ ગઈ છે અને મોમ આવી ગયા છે. મોમ મજા આવી કે ના મજા આવી? એટલે આમ વાતાવરણ કેવું હતું એમ? વાતાવરણ બહારનું એમ ન્યા તો બહારનું તો સારું હોય ને. વાડી વિસ્તારના થાકી ગયા કે નહીં? કે નહીં? હા ઈ એક્ટર કેવા લાગે? હાલો સોનગઢ સા પી લેવા દે. મોમ મંચુરિયમ કરવું શું આ છે? મંચુરિયમ કરો ને. કેમ? આવડે તો બનાવવા મળે. આવડે જ છે પણ મોમ કોબી નથી. શું ન હોય તો કોબી લઈ આવો ને. આવશે ઓલા ભૈયાજી સાંજે. આજ ઓલા હવાના ખૂટિયા હા કરે છે બોલો. હું ખાઈ જાય છે નાનું દાંત કાઢે હે. ગોઠલા એ હું ગોઠલા. તો મમ આજે કા મંચુરિયમ કા કેરીનો રસ. ઓકે યુ અન્ડરસ્ટેન્ડ? જો પાછો ટ્રો કરસ. જો એક અહીંયા છે ને એક અહીંયા બાદવાની તૈયારી છે. અને મસ્ત મજાના વાહન પણ ચાલે છે જો. આપણે અત્યારે મને એવું લાગે છે ગાઈસ વરસાદ અંધારો છે. તો આની પાસે જો તો મને છે જેવું લાગે છે, પણ તમને કોઈ લાગે છે કે નહીં મને કહેજો. અંધારો તો છે, આવે તો ઠીક છે. ગરમી તો જોકે થાય જ. જો આટલી સાઈડ આપણે માલગાડી આવી શું યાર? ના માલગાડી નથી. 6 વાગ્યાની ટ્રેન છે, 6 વાગ્યાની. મને એમ તો વરસાદ આવશે કોઈ એવું અંધારું એવું લાગ્યું છે. જ તે અંધારેલું તો આવી જાય મજા આવી જાય. ના લેવી ટકા નથી. આમ ગરમી થાય બહુ. અને હા ગાઈસ અમે જ આવી છીએ દૂધ લેવા, કારણ કે આપણે દુકાનમાં ખાલી થઈ ગયું છે દૂધ. પૈસા દેતા કાંઈ હારી. જોઈ શકો ગાઈસ આપણે આ ગાડી લઈને જાવી કે આ ગાડી લઈને જાવી? આ ગાડી લઈને તો નહીં, પણ આ ગાડી લઈને જવું પડશે, કારણ કે બેમાં પેટ્રોલ છે. આમાં તો ઓલું 300નું પેટ્રોલ પુરાવેલું છે એટલે આમાં તો કંઈ વાંધો નથી. આમાં મેં 100નું પુરાવેલું છે એટલે આમાં કંઈ વાંધો નથી. તો હાથ લઈને જવાની હોય ને. અને હા ગાઈસ થોડાક દીમાં તમને ખબર પડી જશે હું ક્યાં જવાનો છું. તમને ખબર છે ને? કહેતા નહીં કોઈને. અને અમે ડિસાઈડ કરી લીધું મમ આમ ગાડી લઈને જઈશ. હે તમારે નથી આવવાનું? કેમ? હા તો અમે બે જાવ બરોબર. અને અમે નક્કી કર્યું છે કે ગાડી લઈને જાવીશ. હા શેનું શાક કર્યું? ભીંડાનું. હું આવ્યો હમણાં હું જોઈ લઉં. આપણી બીજી ગાડી અહીંયા છે, આપણી અહીંયા છે. ટૂંક સમયમાં ખબર પડી જાય તમને. લોંગ ડ્રાઈવનો પ્લાન છે, પણ હવે કાંઈ વાંધો નહીં, કહી દઈશ તો મજા નહીં આવે. એની કરતાં વિડીયોમાં બનાવી રહેજો. તો વાગ્યા છે 8:15. આપણો દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જાય દ્વારકાધીશ લખી નાખજો.
બહુ ગરમી થાય છે નાવા જવું પડશે થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલના નવા બ્લોગમાં